નમસ્કાર મિત્રો, જો તમારે પણ એક શેર ઉપર 100 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, કેમ કે ગુજરાતની જ આ કંપનીએ ક્વાર્ટરલી પરિણામોની સાથે 100 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. તો આ કઈ કંપની છે, રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે, તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલા મિત્રો વાત કરીએ પાવર સેક્ટરની જાણીતી કંપની વોલ્ટમેપ ટ્રાન્સફોર્મર્સના શેરમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો. કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો નબળા જાહેર કર્યા. રોકાણકારોનો વિશ્વાસ ડગામ્યો. એટલે કે કંપનીએ માર્ચ ક્વાર્ટરના નબળા પરિણામો જાહેર કરી રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી દીધો, જેની અસર સીધી જ શેર ઉપર પડી. બુધવારે કંપનીના શેર 20% ઘટી લોઅર સર્કિટ પર પહોંચી ગયા. એનએસસી ઉપર શેર 10,016 રૂપિયા સુધી ઘટી ગયા. જોકે બપોરે લગભગ 2:15 વાગ્યા સુધીમાં થોડો સુધારો આવ્યો અને 10,116 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. હજુ પણ તેમાં લગભગ 19.20% ભારે ઘટાડો જળવાઈ રહ્યો હતો. આ અગાઉ શેર 12,520 રૂપિયા ઉપર બંધ થયો હતો. આ ઘટાડાના કારણે કંપનીની માર્કેટ કેપ પણ ઘટીને લગભગ 14,649.59 કરોડ રૂપિયા રહી ગઈ. બીજી તરફ નિફ્ટી 50માં એટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી. નિફ્ટી માત્ર 0.36% એટલે કે 86.60% ઘટેલો છે, જ્યારે 24,032 ના સ્તરે હતો. એટલે કે સ્પષ્ટ છે કે આ ઘટાડો કંપની વિશેષ કારણોસર આવ્યો છે. એટલે કે કંપની છે પાવર સેક્ટરની વોલ્ટમેપ ટ્રાન્સફોર્મર. કંપનીએ નબળા માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જેની અસર શેર ઉપર જોવા મળી. સીધો જ 20%ની લોઅર સર્કિટ ઉપર શેર પહોંચી ગયો. 10,016 રૂપિયા ઉપર શેર આવી ગયો, જ્યારે શેર બંધ થયો હતો 12,520 રૂપિયા ઉપર. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. જો કંપનીના ક્વાર્ટરલી પરિણામો વિશે વાત કરીએ તો તેનાથી સ્પષ્ટ થાય છે કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 617.22 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષે 624.81 કરોડ રૂપિયા હતી. એટલે કે લગભગ 1%નો ઘટાડો નોંધાયો. પણ સૌથી મોટો ઝટકો નફો અને ઓપરેટિંગ પરફોર્મન્સ પર આવ્યો. કંપનીનો એબીટા 30%થી ઘટી 79.77 કરોડ રહ્યો, જે ગયા વર્ષે 114.01 કરોડ રૂપિયા હતો. એબીટા માર્જિન પણ ઘટીને 13.17% ઉપર આવી ગયું, જ્યારે એક વર્ષ પહેલા તે 18.63 પર હતું. સૌથી મોટો ઘટાડો નેટ પ્રોફિટમાં જોવા મળ્યો. કંપનીનો ચોખ્ખો નફો 97 કરોડ રૂપિયાથી ઘટી માત્ર 48 કરોડ રૂપિયા રહી ગયો, એટલે કે લગભગ નફો અડધો થઈ ગયો. આ જ કારણ છે કે રોકાણકારો ઝડપથી આ શેર વેચવાનું શરૂ કરી દીધું. એટલે કે નફામાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો. જે કંપનીનો નફો 97 કરોડ હતો એ ઘટી ફક્ત 48 કરોડ રૂપિયા, એટલે કે અડધો થઈ ગયો આ નફો. જો કે આખા નાણાકીય વર્ષ 2025-26માં વાત કરીએ તો કંપનીની આવકમાં થોડો વધારો જોવા મળ્યો. કંપનીનું કુલ વેચાણ અને સર્વિસની આવક 2153.68 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષે 1934.23 કરોડ રૂપિયા હતી. એટલે કે લગભગ 11.34%નો વધારો થયો છે. એટલે કે વર્ષના આધાર પર કંપનીની ગ્રોથ બતાવી રહી છે, પણ ક્વાર્ટરના પરિણામોએ રોકાણકારોને નિરાશ કર્યા છે. પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો નબળા પરિણામો વચ્ચે કંપનીએ શેર હોલ્ડર્સને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. બોર્ડે 1,000%નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કરવાની ભલામણ કરી છે. એટલે કે દરેક શેર ઉપર 100 રૂપિયાનું ડિવિડન્ડ મળશે, પણ તે શેર હોલ્ડર્સની મંજૂરીની જરૂરી છે. આ પગલું રોકાણકારોને થોડું આકર્ષિત કરી શકે છે, પણ હાલ બજારની નજર પરિણામો ઉપર જ છે. એટલે કે કંપની 1,000%નું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે, જે 100 રૂપિયા થાય છે. કંપનીએ 2026 નાણાકીય વર્ષની શરૂઆત 1200 કરોડ રૂપિયાના ઓર્ડર બેકલોગથી કરી હતી, જે લગભગ 10,270 MVA ક્ષમતા જેટલું છે. અને એપ્રિલ 2026માં કંપનીને 310 કરોડ રૂપિયાના નવા ઓર્ડર પણ મળ્યા હતા. કંપનીનું કહેવું છે કે ઇન્ક્વાયરી પાઇપલાઇન મજબૂત છે, પણ નવા ઓર્ડર લેવા માટે કંપની ખૂબ પસંદગીપૂર્વક વર્તન કરી રહી છે. એટલે કે કંપની દરેક ઓર્ડર લેતી નથી, પણ માર્જિન પર ધ્યાન આપી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટ્રાન્સફોર્મર બનાવતી કંપનીના શેર વિશે, જેમાં કંપનીની નફામાં આપણને ઘટાડો જોવા મળ્યો. તેમ છતાં પણ કંપનીએ રોકાણકારોને 100 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે, જે શેરધારકોની મંજૂરીને આધીન રહેવાની છે. જ્યારે પણ જાહેર થશે રેકોર્ડ ડેટ આની, ત્યારે આપણે એની માહિતી આપી દઈશું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.